હાલો તો ખરી પણ ક્યાં તું મને લઈ જાશો? અરે હું તમને લઈ જાઉં છું એ છે ને સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ. એમ? હા કઈ કઈ એટલે મેં તમને શું કીધું તું હા કે કાલે હું તમને સદર બજારમાં લઈ જવાની છું કીધું તું. હા અને શું નામ દીધું તું મેં તમને? સંગમ ચીકી. સંગમ ચીકી. હા કેટલી જાતની ચીકી આપણો ઓલો છોટુડો છે ને હા એને જેટલી ફ્લેવરની ચીકી ને આપણને જે આપણે વસ્તુ મગાવી છે ને હા હા એ બધું એ સંગમ ચીકીમાં મળી જવાનું. એમ શું વાત કરે? અને એ પાછું 1 2 5 વર્ષ નહીં 55 વર્ષથી જૂની બ્રાન્ચ છે. ઓહો હો અને પોતાનું મેન્યુફેક્ચર છે. એમ? હા મારી ભેગા તો હાલો તમે એક વસ્તુ બતાવો મસ્ત મજાની તમે. તમારી દુકાન યાદ આવી ગઈ અને અમારા જેટલા કસ્ટમર છે ને એ બધા એમ કહે છે કે અમારે ચીકી ખાવી તો સંગમની જ. સંગમની ચીકી એકવાર ખાઈ લીધી એટલે કોઈને કેની ચીકી જ ના ભાવે. એકવાર મી લોકોને ટેસ્ટ કરાવ્યો એટલે એ લોકો વારે મને પાછળ પડી જાય કે મને એમની દુકાને લઈ જાઓ. એટલે તમારા કસ્ટમર જે ચીકી લેવા છે એમની અમે થોડીક ઇન્ટરવ્યુ લઈ લઈએ બરોબર? પછી અમને તમારું આ વખતે તમે ન્યુ વેરાયટી શું રાખી છે એ બતાવજો જરા. ચાલ ચાલ. હાલો કેમ છો? નમસ્તે. કેમ છો? મજામાં? હા કેટલા ટાઈમ થી તમે આવો છો અહીંયા? અમે તો બોર્ન એન્ડ બોટમ અહીંના જ છીએ પણ અમે બહાર સેટ થયા છીએ. અચ્છા છેલ્લા 30 વર્ષથી અમે વર્ષમાં 2 વાર 3 વાર જ્યારે બી રાજકોટ આવીએ એટલે આ દુકાનની મુલાકાત લેવી બહુ જરૂરી છે. અને છોકરાઓની ડિમાન્ડ હોય કે પપ્પા ઓલી સંગમમાંથી છે ને પેલી ચોકલેટ વાળી ચીકી લાવજો કે ઓલી બોન વાળી ચિત્તોડ થી તમે અહીંયા આવો છો? અને તું મને કહેતી હતી કે દૂર છે જો. સેલિબ્રેશન બોક્સ તો ખરી જો એ તો નાખી જ દઉં છું. કારણ કે મારા બેનને ની હમણાં સગાઈનો પ્રસંગ છે તો મારે ખાસ ઈ દેવું. એ તો નાખી જ દઉં. આ રહ્યું જો સેલિબ્રેશન બોક્સ તો. આ તો તમે કોકને દેશો ને તેને આમ જોઈને એમ કહી જશે કે આ શું લાવ્યા. કારણ કે હજી સુધી મેં ક્યાંય આવું બોક્સ નું પેકિંગ જોયું નથી. ચીકીમાં નહીં જોયું. ના, ચીકીમાં આટલું નથી જોયું. મોટું. બધે કેટલું packing મસ્ત છે. હોય. ફર્સ્ટ ટાઈમ જોયું ચીકીમાં તમારી first time. શોપમાં. હાલી આ એક રાખી દો. હવે ગુંદર પાક કાટલા પાક અંદર આવો તમે ટેસ્ટ કરાવો. ચાલ. આ બધો મારો સ્ટાફ છે. આ તમારા બધા સ્ટાફ બધો છે? સ્ટાફ છે. કેટલા માણસોનો સ્ટાફ? મારે ટોટલ 10 માણસોનો સ્ટાફ. 10 માણસોનો. વાહ બહુ સરસ. અને આ બધા અમારા છોકરાઓની જેમ જ અહીંયા સ્ટાફ છે જેવું નહીં ઘરના છોકરાઓ એ રીતે જ બધા કામ કરે. અહીંયા છે ને મારા આશયાબેન સાથે છે ને ઘર જેવો વ્યવહાર છે એટલે તો દુકાન છે જોકે મારી જ છે એમ જ સમજીને હું અહીંયા જોબ કરું. છેલ્લા 6 વર્ષથી એમ જ હોય કે ગમે ત્યારે આવી જાવ. અહીંયા બાજુમાં જ રહું છું ગિરીશભાઈ ને. છેલ્લા અમારા પડોશી પણ છે. આપણે છે ને અહીંયા ઘર જેવો જ વ્યવહાર છે. શું એવું નથી કે તમારી દુકાનમાં બધી વસ્તુ જોઈને કસ્ટમર આવે. હું તો આસિયાબેનનો નેચર જોઈને પણ અહીંયા કસ્ટમર આવે છે. હા નેચર તો સારો રાખવો જોઈએ ને. કસ્ટમર આપણા સારા હોય આપણા માટે છે ક્યાંયથી ક્યાંય આવતા હોય તો આપણે એને રિસ્પોન્સ આપવો જ પડે ને. તમારા હસબન્ડનો થોડો આપણે ઇન્ટરવ્યુ લે. આવો. માઇક આપી દો. આવ્યો. બોલો તમારે આ દુકાન કેટલા વર્ષથી તમે આમાં આટલું સ્ટ્રગલ કર્યું છે? મેં એવું સાંભળ્યું છે. એટલે મારા ફાધર થી સ્ટાર્ટ થયું છે, મારા પપ્પા થી. હા હા. એને 1960 પછી ધીરે ધીરે ચાલુ કર્યું હતું. બહુ મસ્ત કામકાજ છે. મને જોઈને કોઈ મારી દુકાને નથી આવતું. મારી ક્વોલિટી મારી વસ્તુ જોઈને બધા આવે છે. આવે છે. હા. આ સંગમ ચીકી નું બોર્ડ ક્યારે છે કે સારી ક્વોલિટી. સારી ક્વોલિટી. બહારથી ફોન પર ઓર્ડર લખાવે તો ઓનલાઈન પેમેન્ટ લઈ લઈએ. સેમ ડે ઓર્ડર લઈને બીજા દિવસે અમે પાર્સલ કુરિયર કરી આપે છે કે ડોર ટુ ડોર પાર્સલ મળી જાય કસ્ટમર. ઓનલાઈન સિસ્ટમ પણ છે. ઓનલાઈન સિસ્ટમ પણ છે. સરસ સરસ. તો મિત્રો
જોયું તમે રાજકોટની અંદર સદર બજારમાં સંગમ ચીકી, તો અવશ્ય મુલાકાત લેશો. તમને કેવું લાગ્યું? અમને તો બહુ મજા આવી. અને હા મિત્રો, જો તમે એકવાર આવશો ને તો વારંવાર અહીંયા જ પધારશો.